નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે સર્વોચ્ચ બેંકે ફરીથી રેપો રેટ યથાવત રાખ્યો છે। આ છઠ્ઠી વખત છે જ્યારે બેંકે દર યથાવત રાખ્યા છે। પરિણામે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 6.25% ઉપર રહે છે અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને બેંક રેટ 6.75% ઉપર રહે છે। બેઠક 3 એપ્રિલે શરૂ થઈ હતી। 6 સભ્યોની મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં બેંક ગવર્નર શક્તિકાંત દાસ, રાજીવ રંજન, માઇકલ દેબબ્રત પાત્રા સાથે શશાંક ભીડે, આશિમા ગોયલ અને જયંત આર વર્મા બાહ્ય સભ્યો તરીકે સામેલ છે। દ્વિમાસિક સમીક્ષા હેઠળ મોનેટરી પોલિસી કમિટીની બેઠકના છેલ્લા દિવસે પોલિસીની જાહેરાત કરી છે। રિઝર્વ બેંકે છેલ્લે ફેબ્રુઆરી 2023માં દરમાં ફેરફાર કર્યો હતો। ત્યારબાદ બેંકે વ્યાજ દરો 0.25%થી વધારીને 6.5% કરી દીધા। આ પહેલા વર્ષ 2022માં રિઝર્વ બેંકે 6 વખત રેપો રેટમાં 2.50%નો વધારો કર્યો હતો। જોકે આ વખતે બેંકના નિર્ણયથી સામાન્ય લોકોને મોટી રાહત મળી છે। તેમની લોનની EMIમાં કોઈ જ વધારો કરવામાં આવશે નહીં। The Reserve Bank MPC decided by a majority of 5-1 to keep the policy repo rate unchanged at 6.5%. Consequently, the standing deposit facility, that is the SDF, rate remains at 6.25% and the marginal standing facility, that is the MSF rate, remains at MSF rate and the bank rate, they remain at 6.75%.